નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ઉમેદવારોએ થોડા દિવસ પહેલાં 2-3 રજૂઆતો જે વિભાગમાં કરેલી હતી એ રજૂઆત વિશે વિડીયો બનાવીને મેં તમને જાણકારી આપી હતી. તો આગામી જાન્યુઆરી મહિનો જે છે, જાન્યુઆરી 2026નો મહિનો જે છે એ વિદ્યા સહાયક ઉમેદવારો જે છે એમના માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થાય એવું લાગી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક વિભાગમાં થોડી એ બાબતમાં હિલચાલ હોય, પોઝિટિવ હોય એવા સમાચાર જે છે એ મળી રહ્યા છે. તો સૌથી પહેલાં વાત કરીએ કે 6 થી 8 ગણિત વિજ્ઞાનનું જે અટકી પડેલું કામ જે છે, એટલે કે જે બીજો રાઉન્ડ જે બાકી હતો જે કચ્છની ભરતીનો ગણિત વિજ્ઞાનનો, એ બીજો રાઉન્ડ જે છે એ પણ જાન્યુઆરી મહિનામાં શરૂ થઈ જાય એવી પૂરેપૂરી શક્યતા છે. અને એ 6 થી 8 ગણિત વિજ્ઞાનના જે ઉમેદવારો જે છે કચ્છની ભરતીના, એ તમામ ઉમેદવારોને જિલ્લા પસંદગી કર્યા બાદ એ શાળા પસંદગી, સ્થળ પસંદગી પણ કચ્છની અંદર પૂરી થઈ જાય એવી પૂરેપૂરી આશા છે કે જાન્યુઆરી મહિનામાં ગણિત વિજ્ઞાનનું તમામ કામ જે છે એ પૂર્ણ થઈ જાય. ત્યારબાદ બીજી વાત કરીએ કે વેઇટિંગ બાબતની, તો વેઇટિંગ બાબતે પણ ખૂબ જ પ્રબળ માંગ છે ઉમેદવારોની. તો વેઇટિંગ જે છે 1 થી 5 અને 6 થી 8 એવી રીતે અલગ અલગ વેઇટિંગ જે છે, એ વેઇટિંગ રાઉન્ડ જે છે એ આવે એ પણ પૂરેપૂરી શક્યતા છે કે જાન્યુઆરી મહિનામાં જે છે એ વેઇટિંગ રાઉન્ડ પણ આવી જાય. તો શું છે કે ઘણા બધા ઉમેદવારો જે થોડા માટે રહી ગયા છે એ ઉમેદવારોનો જે છે એ નંબર આ ભરતીમાં જ આવી જાય, જે ભરતી 2024ની ભરતી હતી એની અંદર જ. તો પછી એ ઉમેદવારો જે છે એમને વધારે રાહ જોવી ના પડે અને બાળકોને શિક્ષકો પણ મળી રહે. તો વેઇટિંગ માટે પણ વાત જે થઈ રહી છે એ પ્રમાણે વેઇટિંગ પણ જાન્યુઆરી મહિનામાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારબાદ ત્રીજી વાત કરીએ કે હમણાં જે ડિસેમ્બરમાં અત્યારે જે ટેટની પરીક્ષા જે લેવાઈ છે, ટેટ 1ની પરીક્ષા, એની પ્રોવિઝનલ આન્સર કીની વાંધા અરજીઓ અત્યારે ચાલુ છે. અને ટેટ 1નું પરિણામ જે છે એ પરિણામ પણ જાન્યુઆરી મહિનામાં જ આવવાનું છે. તો 10 થી 15 તારીખની વચ્ચે જાન્યુઆરી મહિનામાં જે છે એ ટેટ 1નું જે છે એ પરિણામ પણ આવી શકે છે. તો આ પણ નવા ઉમેદવારો માટે અને જેટલા પણ ઉમેદવારોએ પરીક્ષા આપી છે એમના માટે ખૂબ મહત્ત્વની બાબત છે કે ટેટ 1નું જે છે એ પરિણામ ખૂબ જ ટૂંકા ગાળામાં આવી જવાનું છે. અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ ટેટ 1નું પરિણામ આવ્યા બાદ જે ટેટ 1ની ભરતી જે છે એ ભરતી પણ જાન્યુઆરીના એન્ડમાં જ કેવી રીતે કંઈક વિભાગ તરફથી આપણને મળે એવી પણ સંભાવના સેવાઈ રહી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે કે વિદ્યા સહાયક ભરતી 1 થી 5માં કચ્છની અંદર જે ઉમેદવારોની ઘટ રહી હતી, એટલે કે જે 2500ની ભરતી હતી અને સામે ખાલી 900 કે 1000 જેટલી જગ્યાઓ જે ભરાઈ હતી 1 થી 5માં, તો એ ઘણી બધી જગ્યાઓ એ ખાલી છે. અને બીજી પણ કચ્છમાંથી લગભગ હમણાં જ 500-600 જેવા શિક્ષકો જે છે એમને જે ફેરબદલીથી જવાના હતા તો એમના પણ ઓર્ડર કર્યા છે. રિટાયરમેન્ટથી પણ જગ્યાઓ ખાલી થઈ છે. તો ખાસ કરીને કચ્છમાં જે છે એ ઘણી બધી જગ્યાઓ હાલમાં ખાલી છે. તો એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે કે ટેટ 1ની ભરતી બાદ શું પહેલાં સ્પેશિયલ ભરતી આપી શકે છે. તો આ બધા કારણોથી કચ્છની સ્પેશિયલ ભરતી પણ પહેલાં આવે એવી શક્યતાઓ લાગી રહી છે. હાલ નક્કી કશું નથી. તો એવું જો થાય તો જે ઓપનની અને એની જગ્યાઓ જે છે બાકી રહી ગયેલી હતી એની જ જગ્યાઓ પાછી ભરતીમાં વધારે આવી શકે છે. તો કેટેગરીવાળા મિત્રો જે છે એમને ફરીથી સ્ટ્રગલ થોડો કરવો પડે એવું લાગી રહ્યું છે હાલ. પણ આપણે આશા રાખીએ કે બધા જ જિલ્લાની, તમામ જિલ્લાની જગ્યાઓ જે છે કચ્છની સાથે જ આપીને કોમન ભરતી આપે તો સારું છે કે તમામ ઉમેદવારોને ન્યાય મળે અને સારી એવી જગ્યાઓ તમામ કેટેગરીમાં આપે તો તમામ ઉમેદવારોને જે છે એ સારું મેરિટ હોવા છતાં અમુકને નંબર નથી લાગ્યા, એ તમામ ઉમેદવારોના જે છે એ નંબર આની અંદર લાગી જાય. તો આ હતી આજની અપડેટ. અને બીજી કોઈ નવી જાણકારી હશે તો તમને વિડીયો દ્વારા જરૂરથી આપીશું. વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.